મિત્રો, તમારો ફોન એક મિની દુનિયા જેવું છે, પણ આ દુનિયામાંથી આવતા દરેક નોટિફિકેશન્સ પર ક્યારેય વિશ્વાસ ન કરાય. પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી ઘણી એપ્સ, ખાસ કરીને વોલપેપર એપ્સ, રિંગટોન એપ્સ, ફ્રી ગેમ્સ, ટોર્ચ એપ્સ, આ બધી એપ્સ છે ને તમારા ફોનમાં શંકાસ્પદ નોટિફિકેશન્સને મોકલે છે. ક્યારેક એવું લખેલું હોય છે કે તમારો ફોન હેક થઈ ગયો છે, તમારું બેંક એકાઉન્ટ બ્લોક થવા જઈ રહ્યું છે, અથવા તો ક્લિક હિયર ટુ ક્લીન યોર ફોન. આવી પોપઅપ જ્યારે તમને દેખાય તો ક્યારે પણ ક્લિક ના કરો. એમાં ક્લિક કરવાથી તમારા ફોનમાં ઘૂસી જાય છે મેલવેર અને તમારા કેમેરાના એક્સેસ લઈ શકે છે, કોલ્સ, SMS, કોન્ટેક્ટ્સ સુધી પહોંચી શકે છે અને સૌથી ભયંકર તો તમારું બેંક એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે શું ધ્યાન રાખવું? ફક્ત કામની એપ્લિકેશન્સના નોટિફિકેશનને જ ચાલુ રાખો. ફ્રી ગિફ્ટ, ઓફર વોર્નિંગ જેવા નોટિફિકેશન્સ પર ક્યારે પણ ક્લિક ના કરો. ફોનમાં એન્ટીવાયરસ એપ્સ રાખો. સેટિંગ્સમાં જઈ, નોટિફિકેશન્સમાં જઈ એપ વાઇઝ અલગ અલગ નોટિફિકેશન્સના કંટ્રોલ રાખો. ગૂગલ પ્લે પ્રોટેક્ટને હંમેશા ચાલુ રાખો. ક્યારેય પણ અજાણી લિંક્સ ઉપર ક્લિક ના કરો. અને મિત્રો, છેલ્લી વાત, તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે, નોટિફિકેશન્સ બધાના જોવા નહીં. ઇટ મીન્સ કે કેટલાક નોટિફિકેશન્સ પાછળ હેકર છુપાયેલો હોય છે. જાગૃત રહો. ક્લિક કરતા પહેલા વિચાર કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.